હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ લાલ મરચાંમાંથી બનતું ગળ્યું અથાણું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશો। લાલ મરચાંનું અથાણું બનાવવા માટે લાલ મરચાં એકદમ ફ્રેશ તાજા ધોઈ અને સાફ કરીને લેવાના। હવે આપણે તેને કટ કરવાનું છે। તો આ રીતના કટ કરી અને વચ્ચેના જે બિયાનો ભાગ છે તે આપણે દૂર કરી અને તેના પીસ કરી લેશું। આ રીતના આપણે બધા જ મરચાં છે તે સમારી લીધા છે। હવે આપણે તેમાં મીઠું અને હળદર એડ કરી અને ઢાંકી અને મિક્સ કરી દેવાનું છે। પ્રોપર રીતે મિક્સ કરી ઢાંકી અને આપણે તેને 2 થી 3 કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે। હવે આપણે અથાણાનો મસાલો તૈયાર કરવા માટે પહેલાં મેં રાઈના કુરિયા લીધા છે 4 થી 5 ચમચી જેટલા, 2 થી 3 ચમચી ધાણાના કુરિયા, 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી આખા ધાણા, લવિંગ અને આખા મરી લેવાના છે। બધું આપણે અધકચરું વાટી લેવાનું છે। તો મેં અત્યારે ખાંડણીનો ઉપયોગ કર્યો છે। ખાંડણીમાં આ રીતના અધકચરું બધું મસાલો છે તે વાટી લીધો છે। હવે 2 થી 3 કલાક જેટલો સમય થઈ ગયો, તમે જોઈ શકો છો। મીઠા હળદરવાળું પાણી છે તે આપણે આ રીતના નિતારી લેવાનું છે। હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા રાખીશું। તેલ આમાં ચડિયાતું લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આખું જીરું અને મરચાં એડ કરી દેવાનું છે। મરચાંનું પાણી છે તે બળી જાય ને ત્યાં સુધી સાતળવાનું છે, વધારે પડતું નથી સાતળવાનું। હવે આપણે આ મરચાંમાં તૈયાર કરેલો મસાલો આપણે અથાણાનો જે બનાવ્યો તે એડ કરી દેવાનો અને સાતળી લેવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। હવે આપણે તેમાં મીઠું, લાલ મરચું, હળદર એડ કરીશું, મિક્સ કરીશું અને સરસ રીતના બધું જ મિક્સ કરી દેવાનું છે। હવે આપણે તેમાં ગળાશ માટે ગોળ ઉમેરવાનો છે। તો મેં એક નાના વાટકા જેટલો ગોળ લીધો છે। ગોળ પ્રોપર રીતના ઓગળી જાય ને એટલે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે। ગોળનો પાયો ન આવે તેનું ધ્યાન રાખવાનું। ખટાશ માટે મેં આમચૂર પાવડર એડ કર્યો છે 1 ચમચી, મિક્સ કરી દીધું છે। તેને ઠરવા માટે સાઈડમાં રાખી દેવાનું છે। ઠરી જાય એ પછી આપણે આ રીતના એરટાઈટ ગમે તે કન્ટેનરમાં એડ કરી દેવાનું છે। તો આ મરચાં છે તે બિલકુલ બગડતા નથી। આ મરચાંનું અથાણું એકદમ સરસ રીતના જળવાઈ રહેશે અને એકદમ સરસ ગળ્યું અથાણું મરચાંનું બનીને તૈયાર થાય છે। તો તમે પણ આ રીતના એક વખત ચોક્કસથી આ અથાણું બનાવીને ટ્રાય કરજો। ધન્યવાદ।